બોડેલીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા નવા ન્યાય મંદિર સંકુલમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી કોર્ટમાં આવતા વકીલો, પક્ષકારો અને સ્ટાફ માટે પીવાનું પાણી કે શૌચાલયમાં પાણીની વ્યવસ્થા નથી. ટેન્કર દ્વારા કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવે છે, જે પણ ટૂંક સમયમાં ખાલી થઈ જાય છે. શૌચાલયોમાં પાણી ન હોવાને કારણે ત્યાં ગંદકી અને દુર્ગંધ ફેલાયેલી રહે છે, જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ માત્ર આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. ન્યાય મેળવવા આવતા લોકોએ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. હવે વકીલોએ તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં પાણીની સુવિધા પૂરી કરવામાં નહીં આવે તો તેઓ નગરપાલિકામાં ઉપવાસ, જિલ્લા કોર્ટમાં ધરણા અને જરૂર પડીએ હાઈકોર્ટ સુધી રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. છેલ્લા 1 વર્ષ ઉપરાંતનો સમય બોડેલી ખાતે નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સતત પાણીના પ્રશ્નને લીધે ટેન્કરોથી પાણી લાવવામાં આવે છે અને આ પાણી અપૂરતી સુવિધા હોવાના કારણે અહીંયા ગાડી જે પક્ષકારો આવે છે એને ખૂબ મુશ્કેલી પડી રહી છે. સાથે વકીલશ્રીઓને પણ મુશ્કેલી પડી રહી છે. 4 કોર્ટો આવેલી છે. આ સતત માંગણી માટે નામદાર જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓએ પણ વહીવટીતંત્ર છોટાઉદેપુર સાથે સતત મિટિંગો અને વાટાઘાટો કરેલી છે. ત્યારબાદ બોડેલી સ્થાનિક તંત્ર સાથે પણ સતત વાટાઘાટો પાણીના નિકાલ માટે કરવામાં ખૂબ વિનંતી કરેલી છે. તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્ન સોલ્વ કરવામાં છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર નિષ્ફળ ગયેલું છે. આ પાણીના પ્રશ્નને લઈ અમે બોડેલી બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બોડેલી નગરપાલિકાની ઓફિસે એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. ત્યાર પછી જો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની જે અમારી કોર્ટ છે છોટાઉદેપુર ખાતે જે ડિસ્ટ્રિક્ટ જજ શ્રી બેસે છે ત્યાં અમે એક દિવસ ધરણા પર બેસીશું. છતાં પણ જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરી અને આ તમામ આખો સમગ્ર પ્રકરણ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે રજૂઆત કરવા માટે પણ જવાના છે. બોડેલી ન્યાય મંદિર ખાતે છેલ્લા જ્યારથી કોર્ટ ખુલી ત્યારથી બોડેલી કોર્ટમાં પાણીની એક ગંભીર પ્રશ્ન છે. વકીલશ્રીઓની નજીકમાં ઓફિસ છે એટલે એ કદાચ એમની ઓફિસે જઈને પણ પોતાનું એ કાર્ય બતાવે, પરંતુ અહીંયા બહોળી સંખ્યામાં પક્ષકારો આવે છે, સ્ત્રીઓ પણ આવે છે, શૌચાલયની વ્યવસ્થા છે. એમાં ટેન્કરથી જે પાણી આપવામાં આવે છે તે થોડું અપૂરતું હોય છે. એટલે વહેલામાં વહેલી તકે બોડેલી ન્યાય મંદિર ખાતે પાણીની સારામાં સારી સુવિધા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે એવી અમારી બોડેલી બાર એસોસિએશનની અપીલ છે. અહીં કેટલાક કરોડના ખર્ચે કોર્ટ બનાવવામાં આવી છે. 4-5 સમસ્યા છે. અંદાજે 4 કરોડની ઉપરાંતની આ બિલ્ડિંગ બનાવેલી છે અને બધી જ સુવિધાથી સજ્જ છે. ફક્ત પાણીની સમસ્યા છે.